મિત્રો જોઈએ ઉત્પ્રેક્ષા અલંકાર। ઉપમેય ઉપમાન હોય એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે। જો પહેલામાં શું હતું, સરખામણી હતી ઉપમામાં, અહીંયા સંભાવના કે કલ્પના, એટલે એને જેવું છે એમ સરખામણી નથી કરવાની, કલ્પના કરવાની છે। અને કલ્પનાવાચક મુખ્ય એક શબ્દ છે જાણે। ઘણીવાર અલગ શબ્દ હોય છે, અહીંયા લઈએ લાગે, બહુ ઓછા વાક્ય એની ઉપરથી બને છે। ઘણીવાર આપણે જોતા હોઈએ વ્યાકરણની નોટમાં કે ગમે ત્યાં કે કલ્પનાવાચક શબ્દો તો કે જાણે, રખે, શકે, દિશે, ઘણા બધા શબ્દો તમે જુઓ, પણ એના ઉપરથી વાક્યો એવા બનેલા નથી। આ વાક્ય જાણે શબ્દ હોય જે વાક્ય કે પંક્તિમાં ઉત્પ્રેક્ષા હોય છે। એકાદું આપણે લાગે શબ્દવાળું પણ વાક્ય જોઈશું। જો કેટલાક ઉદાહરણો આપણે સમજીએ, આપણે દમયંતીનું ઉદાહરણ દર વખતે લેશું, કેમ કે દરેક અલંકારમાં એને કઈ રીતે તમે લાગુ પાડી શકો, કઈ રીતના એના નિયમો લાગ્યા છે, એક ઉદાહરણથી તમને ખાસ ખબર પડે। ચંદ્ર, દમયંતીનું મુખ જાણે ચંદ્ર, તો અહીંયા જાણે એટલે કલ્પના કરી। દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એમ નથી કીધું, પણ કલ્પના કરી છે। બીજું ઉદાહરણ જોઈએ, એની મૂછોના આંકડા જાણે ઝેરી વીંછીના બે લાલ ચટક ડંખ, જે એના વળેલા આંકડા છે ને એની સાથે એની કોઈની મૂછોને કલ્પના કરી છે। ત્યાર પછી જોઈએ જાણીતું ઉદાહરણ છે વસંત ઋતુનું, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, મનોજ ખંડેરિયાનું છે। તો અહીંયા એવું જાણે। એક આપણે લાગે વાળું ઉદાહરણ જોઈએ। જો આખું વાક્ય સમજીએ, આ પર્વતને જોતા એવું લાગે, જો અહીંયા કલ્પનાની વાત આવી, એવું લાગે, એવું છે એવું નથી કહેતા, આ પર્વતને જોતા એવું લાગે કે ઈશ્વરે વિરાટ વાટકાને ઊંધો વાળ્યો હોય એવી કલ્પના કરી છે। એટલે આ લાગે શબ્દ પણ કલ્પનાવાચક શબ્દ ગણાય છે। મોટા ભાગે જે વાક્ય કે પંક્તિમાં જાણે શબ્દ આવતો હોય એટલે આંખો વીંચીને બધું ભૂલીને તમારે ઉત્પ્રેક્ષા અલંકાર કરવાનો છે।